કલ્યાણ થાય અને એનું હૃદય પરિવર્તન થાય અને એ કાંઈક ખાસા માર્ગ ઉપર આવે એના કારણે મહાપુરુષોએ છે ને એની દ્રષ્ટિ સમાન દ્રષ્ટિથી બધાને ઉપદેશ કર્યા છે, બધાને સમજાવ્યું છે. એટલે આ સાચી છે ને કે ભાઈ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે સારી ધરે છે દેહ. એટલે વરસાદ જે છે એ અત્યારે રૂપ છે ને એની, તો એ ક્યાંય ભેદ નથી રાખતો, બધે હરખ્યો જ વરે છે. ખારસું હોય એની માથે હરખ્યો વરે, કરાળની જમીન હારી હોય એની માથે હરખ્યો વરે, અને આપણું આ ઘર હોય ને હરખ્યો વરસે, એની સમાન દ્રષ્ટિ હોય. પછી સરોવર તરોવર એટલે ઝાડ જે છે વૃક્ષ એની ભાવના એવી હોય એને તમે નીચે જાવ એટલે એ સાયો આપે, પાણો મારો તો એ ફળ આપે છે. એમ સંતોની ભાવના એવી છે કે ભાઈ બધાને સમાન રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. અને આરે સરોવરની પણ ઉપમા આપી કે ભાઈ સરોવર એટલે તળાવ હોય એમાં સારા જનાવર હોય જાય ને, મોરલા જાય, હંસ જાય, તો એ કાંઈ નારાજ નથી થતું બાપુ. મોર જાય, હંસ જાય, હરણિયા જાય તો એ ખુશી નથી થઈ જતું. અને ઓલા જાય કોઈ વાંદરા જાય કે કૂતરા જાય, ગધેડા જાય, એ નારાજ કાંઈ થતું નથી. એની દ્રષ્ટિ છે ને સમાન છે. વાંધો ક્યાં પડ્યો છે? એક મુદ્દા ઉપર જ વાંધો પડ્યો છે કે સાંભળવું અને સમજવું એ બે વસ્તુની અંદર જમીન આસમાનનો ફરક છે. આ સંતો જે બોલી ગયા છે અને એ આપણે બધા સાંભળીએ છીએ, બધાને સંભળાય છે, પણ બધાને સમજાતું નથી. સમજાય કોક કોક. સાંભળવું અને સમજવું બે માં જમીન આસમાનનો ફેર છે બાપુ. અને સમજ્યા પછી પાછું જીવનમાં ઉતારવું ને એમાં જમીન આસમાનનો ફેર છે. એ બહુ કઠણ વસ્તુ છે. અને જે જીવનમાં ઉતારે છે ને એનું જીવન પરિવર્તન થાય છે. બાકી તમે મહાપુરુષોના એવા અસંખ્ય દાખલા છે, એમાં એના શિષ્યોએ મહાપુરુષોના આખી જિંદગી નડ્યા છે. ભગવાન બુદ્ધ હતા તો એનો શિષ્ય દેવદત્ત થયો, તેને આખી જિંદગી નડ્યો, એની માથે હલાવું નાખીને હાથી વાહ કર્યા ગાંડા. મહાવીર સ્વામીને એનો શિષ્ય થયો મખલી ગોસાલ, એ આખી જિંદગી નડ્યો. આપણા અહીંયા જે સંતો ત્યાં અહીં પાંચ રાજકોટમાં શેલનસિંહ બાપુનો લાખાએ કુવામાં નાખ્યા વાયુમાં, પરબની અંદર બાના કોળીએ ગુરુ મહારાજને વાયુમાં ધક્કો મારી નાખી દીધા. એટલે આમાં કાંઈ સમજવાનું જે છે ને એ આપણા ખુદની ઉપર છે. એમાં કોઈ રામાપીર આવક ગમે તેવો ગુરુ કરો તો આપણે સમજીએ એમ નથી. બધા આવીને કદાચ ઉપદેશ દે ને તો આપણે માનીએ ને તો મનાય એવું છે. ખુદ ઉપર આખી વાત છે. ગુરુ જે છે ને એટલે સંતોએ કીધું ગુરુ જે છે ને એ મોક્ષદાતા નથી, એ કોઈને મોક્ષ નો આપી, એ માર્ગદાતા છે. હું અહીંયા આવ્યો, સંતુભાઈ નું ઘર મેં જોયું નહોતું, એટલે મેં બાર ઓલાને પૂછ્યું ને તો એને બતાવ્યું આ ખડકી છે. ખડકીમાં મારે આવવું પડે ને, કઈ એ થોડો આવે હે? તો ગુરુ છે ને રસ્તો ખાલી બતાવે છે આપણે ને કે ભાઈ આ રીતનો માર્ગ છે ને આ રીતનું જીવન તારે જીવવાનું છે, બરોબર. બાકી એ આપણે કઈ પરિવર્તન ન કરી, આપણે ખુદને પરિવર્તન કરવાનું. એટલે મહાપુરુષો તો બધાને ઓધ આપે જ છે, એની દ્રષ્ટિ સમાન હોય છે. કે આપણા કબીર સાહેબના જીવનમાં જોઈએ છે ને લાખો લોકોને શાંત કર્યા. પછી જેની જેવી કેપેસિટી, બધા કાંઈ ઠેઠ સુધી પૂગવાના નથી, પણ થોડોક ફેર પડે ને તો કાંઈક પાછા વળે. આમાં એવું છે થોડુંક માણસનું જીવન. હમણાં મારી હારે એક માણસ આવતો તો એ 3 વખત દારૂ પી દિવસમાં, સવારમાં ઉઠી, બપોરે પી, સાંજે પી. પછી એને થોડુંક મેં સમજાવ્યું 7-8 થી, એને હમણાં દારૂ મૂક્યો 15 દિવસ. તો એટલું તો હવે બીજું કઈ સમજો ને કઈ નહીં, એટલું મૂકી દે તો એને ઘરમાં થોડીક શાંતિ થાય. આખો દી બાંધવાનું દેકારા, આખું ઘર એનાથી કંટાળી ગયું હોય ને, ઘરમાં ખાવાનું ન રહે. એટલે એવું આ બધું સમજી જાય એમ નથી, પણ માણસ થોડા ઘણું કઈક આ માર્ગ હાલે ને તો થોડા ઘણો એનામાં ફેર પડે અને થોડુંક જીવન જીવતા જીવે. નકર આ જે શરીર તો આપણે માણસનું છે, પણ ઢોર જેમ જ આખો જીવ આખું જગત રહ્યું ને, બધા લખણ બધા ઢોર ના છે. માણાનું એક નથી, માણા થવામાં તો બહુ વાર લાગે એવું શરીર છે માણાનું. બાકી માણા થઈને જે જીવવું ને અઘરો વિષય છે. આ સંતોની વાત રહે ને એ બહુ અઘરી છે, કઈ સમજ હેલી નથી. પેલા સંતોએ એવું કીધું, મારા મત પ્રમાણે હું એવું કહું છું કે આપણે ઘરમાં હરખ્યા રહેતા શીખી જાય ને તો ભક્તિ કરવાની જરૂર નથી. અમુક ઘરમાં હરખ્યા નથી રહેતા, ઘરમાં માણસ કંટાળી જાય છે કે આવડો મરે તો સારું, ક્યાંક બારો જાય સારું, બરોબર.
પછી જગતમાં ક્યાંક બહાર હરક્યા સમાજમાં હરક્યા રહેતા જીવતા શીખી જાય. ભક્તિ વસ્તુ છે ને એ બહુ અઘોસર છે ને, એ બાબત બહુ ગહન છે. ત્યાં કાંઈ બધા હાલે એમ નથી આખું ટોળું. એટલે આ સંતોએ ના પાડી છે. વાણી હું બોલ્યા, મારી હેલી રે કઠણ પંથ છે વૈરાગ, ત્યાં પોષક વિરલા કોઈ સંત. ના પાડી કે નહીં? નાથ રે નિરંજન તમારા ઘર તો અકળ છે, ત્યાં માંડ માંડ પહોંચ્યા કોક નર ખૂબ ખૂબ મથી મથી, એકલ રે સાયાજી તમારા ઘર તો કે અકળ છે. કારણ કે એ વસ્તુ છે ને, એ રસ્તો બહુ અઘરો છે. ગુરુ છે એ બધાને રસ્તો બતાવે, પણ આખું જે દ્રષ્ટિ છે ને મહાપુરુષ સંતોનું, એ આખું માનવ જે જીવન છે એનું બધાનું કલ્યાણ થાય અને બધા શાંતિથી જીવે, કોઈ હિંસા ન કરે, બીજાને દુઃખી ન કરે, એના માટે એ બધાને હરખી રીતે સમજાવે. પણ પછી લેવાની કેપેસિટી જોઈ ને, આ લાઈટ છે અહીંયા બરોબર, હવે એ પાવર જો ને એમાં કેપેસિટી છે જ પોતામાં, પણ તમે ટમટમ મૂકો તેમાં એટલું જ થાય. પછી આ ટ્યુબલાઇટ મૂક્યું છે એમાં જેટલું કેપેસિટી હોય એટલું થાય. હમણાં મરકુલી મૂકો તો એમાં પ્રકાશ થાય, પણ પાવરમાં વાંધો નથી. પણ જે ઓલા યંત્રો છે ને એની કેપેસિટી ઓછી છે, એમાં આપણામાં ટમટમિયા જેવી કેપેસિટી છે, એટલે આપણામાં કાંઈ એટલો બધો પ્રકાશ થાય નહીં. આપણે અને હવે આમાં આપણે શીખ્યા છે શું, મોટા ભાગના લોકો તો એવું શીખી ગયા છે કે ભક્તિ દુનિયાને દેખાડી દેવા હાટું કરે છે. હું તો વર્ષોથી રખડું છું ને, એટલે કોઈને ચમત્કાર કરી બતાવવા છે, જગતની અંદર પૂંજાઈ જવું છે, કોઈને નામ રાખી દેવું છે, કોઈને પ્રસાદ દઈ દેવા છે, બરોબર. હવે આ રીતની કોઈ બાબત નથી. સંતો જે ભક્તિ કરી ગયા ને એમાં તમે જો વાણીમાં શું બોલે છે કે સંદા સુરત કો સલતાને દેખ્યા, વધતી ને દેખી વેલ, હરિના ભગત ને ભજતા ને દેખ્યા, તણે કુદરત ના ખેલ. જે હાસી ભક્તિ કરે છે ને કોઈને દેખાડો કરતો નથી. હવે આપણે જે કઈ કરીએ દેખાવ કરીએ, દુનિયા જગત સ્વીકારી લે કે હું ભગત છું, હું કઈક સમજી ગયો છું, એ જ વાંધો પડ્યો છે. હવે મુખ્ય બાબત એ છે કે તમારે ખુદને આમાં સમજવાનું છે. સંતોએ આ જે ભક્તિ છે એનો મહિમા એટલો બધો ગાયો. નરસિંહ મહેતા એવું કીધું, ભક્તિ પદાર્થ પૂતળમાં મોટું, પુણ્ય કરીને અમરાપુરી પામ્યા. એટલો બધો ભક્તિનો મહિમા ગાયો. બીજા આપણે કબીર સાહેબના શિષ્ય ધર્મદાસે કીધું કે ભક્તિના દાન ગુરુ મારા દીજીએ, ઓહી પદ દેવન કા દેવા. એટલે એ કેટલો એનો મહિમા છે ને કેટલી કેપેસિટી ની વાત છે. કારણ કે એ લોકો જે હાર્દ હતું ને એને સમજતા હતા એને. હવે આપણે એ સમજી શકતા નથી. એટલે એને કીધું ભક્તિના દાન ગુરુ મારા દીજીએ, ઓહી પદ દેવન કા દેવા. આ વસ્તુ છે એ તમે આપો, આનાથી કોઈ વિશેષ સંસારમાં વસ્તુ દેખાતી નથી. એટલે એને એની માંગણી કરી. હવે ભક્તિ જે સંસાર કરે છે ને, ભક્તિના બે પ્રકાર સંતો કીધા કે ભાઈ એક બાહિર્મુખી ભક્તિ છે ને બીજી અંતર્મુખ ભક્તિ છે. બાહિર્મુખ ભક્તિ જે છે એ દુનિયા કરે છે બધી. મંદિરમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે, કોઈ ગુરુદ્વારામાં જાય છે, કોઈ તીર્થ વ્રત કરે છે, કોઈ જપ કરે છે, કોઈ માળાઓના જાપ જપે છે, બરોબર, કોઈ કર્મકાંડ કરે છે. આ બધી ભક્તિ જે છે ને એ બાહિર્મુખ ભક્તિ છે. સંતો એ ભક્તિની વાત કરતા નથી. એને જે ભક્તિ કીધી ને, રવિ સાહેબે કીધું કે નિજ ભક્તિ કોઈ વિરલા જાણી, સબ દુઃખ કર કમાય. એને નિજ ભક્તિ એટલે અંતર્મુખ ભક્તિ કરવાની વાત કરી. અંતર્મુખ ભક્તિ શું છે કે એમાં પોતે આપણે આપણું નિરીક્ષણ કરવાનું છે. અને જ્યાં સુધી આપણે આપણું નિરીક્ષણ કરીને આપણે એને સમજાવીશું ને આપણો સુધારો નહીં કરીને ત્યાં સુધી કાંઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી. અંતર્મુખ ભક્તિની અંદર પેલું પગથિયું છે કે તમે તમારા ભીતરની અંદર ધ્યાન કરો કે તમારી અંદર ક્રોધ કેટલો હજી આવે છે, તમારી અંદર કામ વાસના હજી કેટલી પ્રબળ છે, તમારી અંદર લોભ કેટલો છે, તમે હજી કેટલી નિંદા કરો છો, કેટલી બધી માન બડાય તમારામાં છે, કેટલો બધો અહમ તમારી અંદર ભર્યો છે, હજી વાદ વિવાદ તમારી અંદર કેટલા પડ્યા છે. એ બધું પોતાને દેખાવા માંડે ને કે ભાઈ મારી અંદર આ બધી ખામી છે, હજી હું વાદ વિવાદ કરું છું, મારી અંદર હજી ક્રોધ આવે છે, હજી મારી અંદર લોભ આવે છે, હજી હું લોકોની નિંદા કરું છું. આ બધા દુર્ગુણો છે. અને મન ઊભું છે. આને